નમસ્કાર. યદૈવ વિદ્યયા કરોતિ શ્રદ્ધાયા ઉપનિષદા તદેવ વીર્યવત્તરમ ભવતિ. અર્થાત જે કાર્ય જ્ઞાનપૂર્વક, ઉપાસનાપૂર્વક, શ્રદ્ધાપૂર્વક કરાય છે તે હરહંમેશ સામર્થ્યવાન નીવડે છે. ગુજરાતના 4 મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં જેને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો તેવી અત્યાધુનિક 3D ટેકનોલોજી દ્વારા શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ચૂંટણી પ્રચાર અભિયાન આજે આપને આંગણે યોજાવા જઈ રહ્યો છે, ત્યારે इस अनोखे अभूतपूर्व चुनाव प्रचार जनसंपर्क जन शिक्षण अभियान में गुजरात के सौराष्ट्र व दक्षिण गुजरात के विविध जिलों के 26 स्थलों पर एकत्रित ऐसे आप सभी का हम हार्दिक स्वागत करते हैं. We bring to you the first of its kind technology-aided election campaign, જે થકી શ્રી નરેન્દ્રભાઈ મોદી અનેક જિલ્લાઓના 26 સ્થળોએ એક સાથે હજારો લોકો સાથે જોડાશે. Gujarat once again sets a new trend for the world to applaud. ગુજરાતે અનેક ક્ષેત્રે વિશ્વ ફલક પર સીમા ચિહ્નો સ્થાપ્યા છે અને બન્યું છે સર્વપ્રથમ. અને આજે આ યશકલગીમાં एक વધુ પીછું ઉમેરાય છે. जब टेक्नोलॉजी के माध्यम से गुजरात के टेक सेवी जनप्रतिनिधि श्री नरेंद्र मोदी आप सबसे रूबरू होंगे. ગુજરાતના સાહસિક લોકોએ વિવિધ ક્ષેત્રે નવા ચીલા ચાતર્યા છે, જેની વિશ્વએ હરહંમેશ નોંધ લીધી છે અને છેલ્લા 11 વર્ષથી ગુજરાત વિકાસની વિભાવનાથી તરબતર છે અને તેણે દબદબાભેર પોતાની એક આગવી ઓળખ પ્રસ્થાપિત કરી છે, જેનું આપણને સૌને ગૌરવ છે. गुजरात ने हर क्षेत्र में वैश्विक स्तर पर एक नया आयाम प्रस्थापित किया है और आज भी राजनैतिक क्षेत्र में इस अनोखे चुनाव प्रचार जनसंपर्क अभियान द्वारा लोकशाही के इतिहास में एक नया पृष्ठ लिखा जाएगा और विश्व में एक और आयाम प्रस्थापित होगा. This technology-aided innovative way of getting connected to people for an election campaign is going to create history. આપે લોકપ્રિય નેતા શ્રી નરેન્દ્રભાઈ મોદીને અનેક સભાઓ અને કાર્યક્રમોમાં પ્રત્યક્ષ સાંભળ્યા હશે, પરંતુ આજે તેઓ એકસાથે આ નવી ટેકનોલોજીની સહાયથી 26 સ્થળોએ અનેક પ્રજાજનોની સાથે એકસાથે જોડાશે, તેમને સંબોધશે. પોતાના 6 કરોડ ગુજરાતીઓ માટે સતત વિચારશીલ એવા તત્પર કર્તવ્યરત આપણા નરેન્દ્રભાઈએ પોતાની નિરાળી કાર્યશૈલીમાં હરહંમેશ ટેકનોલોજીના ઉત્તમ ઉપયોગને પ્રાધાન્ય આપ્યું છે. ત્યારે આપ સૌ સાથે ખૂબ જ સરળતા અને સહજતાથી એક જોડાણ સાધવા, એક તાદાત્મ્ય સાધવાના ઉમદા વિચાર સાથે આ અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી એક સાથે આપ સૌ સાથે જોડાવવાનો તેમનો આ પ્રયાસ છે અને આજ પછી ગુજરાતના અન્ય જિલ્લાઓ સાથે પણ જોડાતા રહીશું. ગુજરાતને જે કરે છે પ્રેમ અને ગુજરાતના વિકાસ માત્રની જેણે લીધી છે નેમ, તેવા 6 કરોડ ગુજરાતીઓના હૃદય બિરાજતા શ્રી નરેન્દ્રભાઈ મોદીનું આવો જોરદાર તાળીઓથી સ્વાગત કરીએ. આપના શહેરમાં આપ સૌ સાથે જોડાણ સાધવા પધાર્યા છે નરેન્દ્રભાઈ. તેઓ આપનું અભિવાદન ઝીલી રહ્યા છે, ત્યારે આવો ફરી એકવાર તાળીઓથી તેમને વધાવીએ. દિલમાં છે સ્વપ્ન જેને નયનોમાં આશ, ગુજરાતના વિકાસ માત્રની જેને છે પ્યાસ, કોની તાકાત તેના રોકે પ્રયાણ, આગળ ધરતી અપાર આભે પંખીના ગાન. श्री नरेंद्रभाई मोदीનું સ્વાગત કરતા गौरव अनुभविए છીએ. जिनके निराले नेतृत्व में गुजरात ने विश्व को दिया एक अनोखा विकास मॉडल. इस अविरत विकास प्रवाह का गीत सुने, सांभळिए गाथा वणथंभ्या गुजरातनी, द सॉन्ग ऑफ अनस्टॉपेबल गुजरात.
છે વણથંભ્યું ગુજરાત. દલિત વનવાસી હરખી બોલે, સાગર ખેડુ મદ દરિયે બોલે. દલિત વનવાસી હરખી બોલે, સાગર ખેડુ મદ દરિયે બોલે. ગામ ગામ ને નગર વિશાખન પ્રજા રાજા થઈ કરવથી બોલે. વણથંભ્યું ગુજરાત આ છે વણથંભ્યું ગુજરાત. વણથંભ્યું ગુજરાત આ છે વણથંભ્યું ગુજરાત. રાત દિવસ અહીં ઉર્જા બોલે, ઘર ઘરમાં ટમ ટમ થઈ બોલે. લીલોડી ધરતી થઈ બોલે, વિદ્યાનો દીવડો થઈ બોલે. રોજગારની વણઝાર બોલે, વેપાર ઉદ્યોગનો વ્યાપ બોલે. જહાજોની લંગાર તાણી આંખે આખું બંદર બોલે. માર્ગ ને મહામાર્ગ જોડે ફરતા ચક્રો વેગે બોલે. 10 વર્ષની સિદ્ધિ બોલે, મેધાવી આ રિદ્ધિ બોલે. વણથંભ્યું ગુજરાત આ છે વણથંભ્યું ગુજરાત. વિદ્યાલયના શિખર ગુંજે, પ્રગતિના ભંડાર ખોલે. સખી મંડળની સખીઓ બોલે, મિશન મંગલમ મહિલા બોલે. છેડે તો સાવજ થઈ ડણકે, ખુશહાલ રક્ષિત બહેનો બોલે. વણથંભ્યું ગુજરાત આ છે વણથંભ્યું ગુજરાત. વંચિતોના વિકાસ અર્થે ગરીબ કલ્યાણ મેળા બોલે. જીવનની રક્ષાને કાજે માનવ સેવા તત્કાળ બોલે. વેગ બનતા વિકાસ સાથે ઈ મમતાની માતા બોલે. નો ધારાનો આધાર બની મોદી સરકારની ગાથા બોલે બોલે. ગુજરાત આ છે વણથંભ્યું ગુજરાત. હે મલક આખાની માટી બોલે, વિશ્વના ઢોલ નગારા બોલે. પહેલા પડાવનો નારો બોલે, મહાઆરંભનો સંકેત બોલે. વણથંભ્યો વિકાસ આ છે વણથંભ્યો વિકાસ. વણથંભ્યું ગુજરાત આ છે વણથંભ્યું ગુજરાત. વણથંભ્યું ગુજરાત આ છે વણથંભ્યું ગુજરાત. વણથંભ્યું ગુજરાત આ છે વણથંભ્યું ગુજરાત. વણથંભ્યા વિકાસ, વણથંભ્યા ગુજરાતની આ હતી ગાથા. નવા નવા સપનાઓ શોધી નવા જ ક્યારે વાવે. તે જ તરસતી આંખોમાં એ સૂરજ આંજી લાવે. નવ આકાશે નવા સમયમાં નવી જ પાડે ભાત. જેમણે સત્તાને સેવાનું અદકેરું માધ્યમ બનાવી ગુજરાતને દેશના વિકાસનું અગ્રિમ વાહક, ગ્રોથ એન્જિન ઓફ ધ કન્ટ્રી બનાયા હૈ. જેઓના નિરાળા નેતૃત્વમાં ગુજરાતે જે દબદબાપૂર્વક વિકાસનો વૈભવ કર્યો, જેઓ ગુજરાતની વિકાસ યાત્રાને ફાસ્ટ ટ્રેક પર લાવ્યા છે, તેવા વણથંભ્યા ગુજરાતના વિકાસ પુરુષ, યુવા મિત્ર, લોકપ્રિય નેતા, સહી માયનોं में जनप्रतिनिधि શ્રી નરેન્દ્રભાઈ મોદીને આવો જોરદાર તાળીઓ સાથે આમંત્રિત કરીએ આપના સંબોધન માટે. ભારત માતા કી. પૂરી તાકાતથી અવાજ કાઢો, કારણ કે સમગ્ર ગુજરાતમાં આજે છવાઈ ગયેલું આ વાતાવરણ છે. ભારત માતા કી. ભારત માતા કી. ભાઈઓ બહેનો, આજે ટેકનોલોજીના માધ્યમથી ગુજરાતના 26 નગરોમાં આપની સાથે વાતચીત કરવા માટે હું આવ્યો છું. લોકોને થતું હશે
કે આ ટેકનોલોજી મને તમારી સાથે જોડે છે. કદાચ ટેકનોલોજી માધ્યમ હશે, પરંતુ હું તો અનુભવ કરું છું કે હું આપના પ્રેમમાં તરબતર છું, આપના પ્રેમથી જોડાયેલો છું, આપની લાગણીથી જોડાયેલો છું. આપને ક્યાંય પીડા થઈ હોય તો વેદના હું અનુભવું છું. મારી પર કોઈ આફત આવી હોય તો ગુજરાત આખું બેચેન બની જાય છે. એ આપણે સતત ગયો આખો દસકો અનુભવ્યું છે. ભાઈઓ બહેનો, જો 6 કરોડ ગુજરાતીઓનો મારી પર આટલો પ્રેમ ન હોત, 6 કરોડ ગુજરાતીઓ માટે મારું આટલું સમર્પણ ન હોત, એમના સાથે હું એકાકાર ન થયો હોત, તો કદાચ આ અનુભૂતિ ન થતી હોત. પણ ભાઈઓ બહેનો, પ્રત્યેક પળ આપ પણ અનુભવો છો અને પ્રત્યેક પળ હું પણ અનુભવ કરું છું. અને એટલે જ ભલે હું ટેકનોલોજીના માધ્યમથી આપની વચ્ચે આવ્યો હોઉં, પણ મને એમ જ લાગે છે કે જેમ રોજ આપને મળતો હતો એમ જ મળી રહ્યો છું. આપને પણ એમ જ થતું હશે, લો આપણા નરેન્દ્રભાઈ જોડે ગપ્પા ગોષ્ઠી ચાલે છે. અવશ્ય થતું હશે. અને એનું કારણ ટેકનોલોજી નથી, એનું કારણ લાગણીનો નાતો છે, સંબંધ છે. ભાઈઓ બહેનો, આપણે બધા એકત્ર શાને માટે આવ્યા છીએ? કોઈ હારે એના માટે? કોઈને પરાજિત કરવા માટે? કોઈની ડિપોઝિટ ડૂલ કરવા માટે? ભાઈઓ બહેનો, એવા ટૂંકા ગાળાના સપના લઈને ચાલવાવાળું ગુજરાત છે નહીં. આપણે બધા તો એકત્ર આવ્યા છીએ આવતીકાલનું દિવ્ય ભવ્ય ગુજરાત બનાવવાનું સપનું સાકાર કરવા માટેનો સંકલ્પ લેવા માટે. અને એ સંકલ્પ લઈને આપણે આગળ વધવું છે. ગયા 11 વર્ષમાં દુનિયાની કોઈ એવી તાકાત નહોતી કે જેણે આ ગુજરાતને બદનામ કરવા માટે, બરબાદ કરવા માટે કોશિશ ન કરી હોય. સૌએ પોતપોતાની રીતે પ્રયોગો કર્યા. ગુજરાત દિશાહીન થઈ જાય, ગુજરાતની ગાડી પાટા પરથી ઉતરી જાય, ગુજરાત બીજી વાતોમાં અટવાઈ જાય, એવા અનેક પ્રયાસો થયા, પ્રયોગો થયા. પણ 6 કરોડ ગુજરાતીઓ મક્કમ મનથી એકજૂટ બનીને મારી પડખે ઉભા રહ્યા. અને એના કારણે આપણે ચલિત પણ ન થયા, વિચલિત પણ ન થયા. અને એટલું જ નહીં, ગુજરાતને તબાહ કરવા મથનારાઓના સપના ચૂર ચૂર કર્યા. એટલું જ નહીં, સમગ્ર વિશ્વમાં ગુજરાતનો જય જયકાર થાય, ગુજરાતનો ડંકો વાગે, એના માટે સફળતાપૂર્વક આપણે પ્રયાણ કરતા રહ્યા છીએ. આ નાની સૂની વાત નથી ભાઈઓ. ભાઈઓ બહેનો, આજે ગુજરાત પર હજુ પણ આટલું આક્રમણ ચાલે છે. એનું કારણ શું છે? જૂના સદીઓ પહેલા જ્યારે હિન્દુસ્તાનમાં કહેવાતું ભાઈ દૂધ ઘીની નદીઓ વહેશે છે, સોના કી ચીડિયા એવું કહેવામાં આવતું હતું. અને એટલે દુનિયાભરના લોકોને હિન્દુસ્તાન લૂંટવા માટેની ઈચ્છા જાગી હતી. ભાઈઓ બહેનો, જે લોકો ભ્રષ્ટાચારમાં ડૂબેલા છે, જેમને સરકારી તિજોરીઓ હડપ કરવી છે, જેમને સામાન્ય માનવીના હકના પૈસા છીનવી લેવા છે, એવા બધા લોકો બેબાકડા બની ગયા છે કે આ ગુજરાતની તિજોરી તરબતર છે, આપણા હાથમાં આવતી કેમ નથી? એના પર એમનો પંજો ક્યારે પડે એના માટેની કોશિશ ચાલી રહી છે. ભાઈઓ બહેનો, આપણે ગુજરાતની અંદર એવું કોઈ કૃત્ય થવા નથી દેવું જેને કારણે હિન્દુસ્તાન તબાહ થઈ ગયું છે. એવી રીતે મારા ગુજરાતને આપણે તબાહ નથી થવા દેવું. આપણે નિર્ણય કરવો છે, આત્મવિશ્વાસપૂર્વક નિર્ણય કરવો છે અને ગુજરાતના ભાગ્યને વધુ તેજસ્વી, ઓજસ્વી બનાવવું છે. ગુજરાતના પ્રત્યેક નવજવાનનું જીવન બદલવું છે. ગુજરાતની માતાઓ બહેનોની સુરક્ષા, ગુજરાતની માતાઓ બહેનોનું સશક્તિકરણ, ગુજરાતની માતાઓ બહેનોનું
જાહેર જીવનમાં ભાગીદારી, નિર્ણય પ્રક્રિયામાં ભાગીદારી, એના માટે કામ કરવું છે. ભાઈઓ બહેનો, હવે તો તમે કદાચ ટીવી જોવાનું પણ બંધ કર્યું હશે. એક ધારી 6 મહિનાથી રૂપિયાના જોરે નોટોના થેલા થેલા ખાલી કરી દેવામાં આવ્યા છે. અને દર 2 મિનિટે જાહેરાતો આવે છે. દર 2 મિનિટે જાહેરાતો. રૂપિયાની છોળો ઉડી રહી છે. અને ગુજરાતનો સામાન્ય માનવી આ જૂઠાણાઓ સાંભળી સાંભળીને તંગ આવી ગયો છે. એક ધાર્યા નકરા જૂઠાણા. અને જૂઠાણાની હદ તો કેવી! હમણાં તમે જોયું હશે, 3 દિવસથી અમારા કોંગ્રેસની પોલ ખુલી રહી છે. કુપોષણ વાળું બાળક બતાવવા માટે ક્યાંથી લઈ આવ્યા? શ્રીલંકાના બાળકનો ફોટો લાઈન દુનિયાને બતાવ્યું કે ગુજરાતના બાળકોના હાલ આવા છે. શું ભાઈઓ બહેનો, ગુજરાત માટે આટલો બધો અણગમો? મારા ગુજરાતના ભૂલકાઓનું તમે આવું ચિત્ર દોર્યું? નિર્દોષ ભૂલકાઓનો? અરે, ગુજરાતની માની ગોદમાં ખેલતા બાળકોને તમે આવા જ ચિતરી રહ્યા છો? અને એ પણ શ્રીલંકાનો ચોરેલો ફોટો લાવીને. ખેડૂત બી બતાવો તેમને, કંગાળ ખેડૂત, દુખી ખેડૂત, તો ફોટો ક્યાંથી લઈ આવ્યા? રાજસ્થાનના ખેડૂતનો લઈ આવ્યા. પાણીથી તરસે મળતા નવજવાનનો ફોટો બતાવો તો ક્યાંથી લઈ આવ્યા? છેક ત્રિપુરાના અગરતલાનો ફોટો. ગુજરાતને બદનામ કરવા માટે એટલે નહીં, આ લોકો તો અપપ્રચારની આંધીમાં એવા તો ગાંડા તૂર થઈ ગયા છે કે એક એડવર્ટાઇઝમેન્ટમાં એક અમેરિકનનો ફોટો મૂકી દીધો. એમને એટલી ખબર ના પડી કે આ તો પહેલી નજરે જોઈએ તો ખબર પડશે કે આ ભાઈ કોઈ ધોળિયો છે, આ કોઈ હિન્દુસ્તાની નથી. પણ જૂઠાણા ચલાવતા ચલાવતા એવા મદહોશ થઈ ગયા છે લોકો. એટલા મદહોશ થઈ ગયા છે કે હવે એમણે એમના જૂઠાણાનો હિસાબ કિતાબ રહ્યો નથી. ભાઈઓ બહેનો, ગુજરાતની જનતા એમના જૂઠાણાઓને ઓળખે છે. ગુજરાતની જનતા દિલ્હીથી ગુજરાત સુધી કોંગ્રેસના ચરિત્રને ઓળખે છે. અને ગુજરાતની જનતા એવી ભૂલ ક્યારેય નહીં કરે કે જેથી કરીને જેમ દિલ્હી લૂંટાઈ રહ્યું છે એમ મારું ગુજરાત પણ લૂંટાતું જાય. મને વિશ્વાસ છે ભાઈઓ બહેનો, હું આપની પાસે આજે મત માંગવા માટે આવ્યો છું, સત્તા ભોગવવા માટે નહીં. હું જ્યારે પહેલી વાર મુખ્યમંત્રી બન્યો ત્યારે મેં આપને કહ્યું હતું કે હું પરિશ્રમ કરવામાં કોઈ કચાશ નહીં રાખું, પરિશ્રમની પરાકાષ્ઠા કરીશ. ભાઈઓ બહેનો, આજે 11-12 વર્ષ થઈ ગયા, એક પણ મિનિટ મેં મારા માટે વાપરી નથી. ગુજરાતની જનતા કાજે વાપરી છે. મેં આપેલા વચનનું પૂરેપૂરું પાલન કર્યું છે. મેં આપને કહ્યું હતું કે હું મનુષ્ય છું, મારાથી ભૂલ થવાની સંભાવના છે, પણ હું બદ ઇરાદાથી ક્યારેય ખોટું નહીં કરું. ભાઈઓ બહેનો, કેટલા જુલ્મ થયા છે, કેટલા આરોપો થઈ રહ્યા છે, કેવા પ્રકારના લોકો મેદાનમાં આવ્યા છે. તેમ છતાંય મેં મૌનનો માર્ગ અપનાવ્યો છે. મોં પર તાળી મારીને બેઠો છું, કારણ મને આપમાં ભરોસો છે. આપે મને જોયો છે, મને પારખ્યો છે, મને નિરખ્યો છે. અને આખી દુનિયા જ્યારે 24 કલાક મારા ઉપર કેમેરા ગોઠવીને બેઠી હોય ત્યારે મારી પ્રત્યેક હલચલને સાગું હિન્દુસ્તાન બારીકી નજરથી જોઈને એનું વિશ્લેષણ કરતું હોય ત્યારે ભાઈઓ બહેનો, જો કોઈ કુંડાવણામાંથી મારો પગ બહાર પડી ગયો હોત તો મને ક્યારનો છૂંદી નાખવામાં આવ્યો હતો, ચીરી નાખવામાં આવ્યો હતો. અને તેથી ભાઈઓ બહેનો, હું કહું છું કે મારા જીવનનું એક જ સપનું છે, મારું ગુજરાત, મારા ગુજરાતના જવાનિયાઓ, મારી ગુજરાતની માતાઓ બહેનો, મારા ગુજરાતના ખેડૂતો, મારા ગુજરાતનું ગામડું, મારા ગુજરાતનો માછીમાર, મારા ગુજરાતનો આદિવાસી, મારે એમના જીવન બદલવા છે. આ સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો, આ દરિયો કે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી બન્યા પછી આવ્યો ભાઈઓ? હજારો વર્ષથી આ દરિયો છે. પણ એ દરિયો એક જમાનો તો આપણને આફત લાગતો હતો અને કચ્છ કાઠિયાવાડ ખાલી થતું હતું.
દક્ષિણ ગુજરાતમાં, મુંબઈમાં, ચાલીઓમાં રહેવાનું પસંદ કરતા હતા. પણ આપણને અહીંયા કોઈ દી જીવનમાં આશ નહીં હતી, એવી ચિંતા હતી. સારા દિવસો આવશે એવું વિચારતા નહોતા. જે દરિયા કિનારો આપણને બોજ લાગતો હતો, આજે 10 વર્ષની અંદર ગુજરાતનો 1600 કિલોમીટરનો દરિયા કિનારો એ હિન્દુસ્તાનની સમૃદ્ધિનું પ્રવેશ દ્વાર બનાવી દીધું છે. વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ ગયા છીએ. અને મારા સાગર ખેડે કિનારે રહેનારા ભાઈઓ બહેનો, મારા શબ્દો તમે લખી રાખજો. તમારા જ આયખા દરમિયાન તમારી જ આંખો સામે તમે જોઈને જશો. એવું નહીં કે તમારા ગયા પછી છોકરાના છોકરા જોશે, એવું નહીં. તમે જ તમારી આંખે જોઈને જશો કે એક નવું ગુજરાત 1600 કિલોમીટરના સમુદ્ર કિનારા ઉપર આકાર લઈ રહ્યું છે. મુન્દ્રાથી લઈને જખૌથી લઈને ઉમરગામ સુધી આખો દરિયા કિનારો પટ્ટો ગુજરાતની સમૃદ્ધિનું પ્રવેશ દ્વાર બનવાનો છે. અને એ ખાલી જ ગુજરાતની સમૃદ્ધિનું નહીં, હિન્દુસ્તાનની સમૃદ્ધિનું પ્રવેશ દ્વાર બનવાનું છે. આપણે તો દરિયા કિનારે કઈ ચીજથી ઓળખાતા? કાં તો માછીમારી, કાં તો અલંગનું શિપ બ્રેકિંગ યાર્ડ. ભાઈઓ બહેનો, શિપ બ્રેકિંગ યાર્ડમાં પણ ચીન અને બાંગ્લાદેશ સ્પર્ધામાં ઉતરતા અનેક મુસીબતોમાં સપડાઈ ગયું, અને હિન્દુસ્તાનની સરકાર એને પણ બચાવવા માટે એક ડગલું ન ભર્યું. ભાઈઓ બહેનો, ગુજરાતે નવી પહેલ આદરી છે. શિપ બ્રેકિંગના જમાના હતા, હવે તો શિપ બિલ્ડિંગનું કામ કરવું છે. વિશ્વ આખામાં પહોંચે એવા વહાણો ગુજરાતની ધરતી પર કેમ તૈયાર ન થાય? ગુજરાતના નાનામાં નાના માણસને રોજગાર કેમ ન મળે? અમારે કરવું છે અને આ થવાનું છે. એ દિશામાં હું જાઉં છું. ભાઈઓ બહેનો, હું આપણે એક વિશ્વાસ આપવા માંગુ છું. 1960 થી આજ સુધી ગુજરાતે કુલ બજેટ એટલું ખર્ચ્યું છે, કુલ બજેટ એના કરતા વધારે બજેટ હું એકલા સૌરાષ્ટ્રની અંદર માત્ર પાણી માટે ખર્ચવાનો નિયમ લઈને ચાલુ છું. એ કલ્પસર યોજના હોય, એ નર્મદાના અવતરણની સૌની યોજના હોય, એ ડેમ ભરવાના હોય, પીવાનું પાણી પહોંચાડવાનું હોય. મારે આખા એક સૌરાષ્ટ્રને લીલુંછમ બનાવવું છે. જેમ મારો દક્ષિણ ગુજરાત લીલોછમ લાગે છે ને, એમ મારું કાઠિયાવાડ લીલુંછમ કરવું છે. અને એના માટે આપ વિચાર કરો, હું જ્યારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી બન્યો ત્યારે ગુજરાત સરકારનું બજેટ 6000 કરોડ રૂપિયા નહોતું. બજેટ 6000 કરોડ નહોતું. હમણાં મેં સૌરાષ્ટ્રમાં પાણી પહોંચાડવાનું નર્મદાનું 10,000 કરોડ રૂપિયાની યોજના મૂકી છે. અને અમારા કોંગ્રેસના મિત્રો તો જૂઠાણા ફેલાવવામાં માસ્ટર છે. હું એકવાર વનબંધુ કલ્યાણ યોજના લઈ આવેલો, વિધાનસભામાં બોલેલો. વિધાનસભામાં ખોટી માહિતી આપી શકાતી નથી હોતી. વિધાનસભામાં બોલેલો કે મારા આદિવાસીઓના કલ્યાણને માટે 15,000 કરોડ રૂપિયાનું વનબંધુ પેકેજ હું લઈને આવ્યો છું, અને મારે આદિવાસીઓનો સર્વાંગીણ વિકાસ કરવો છે. ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી પટ્ટાનું ભલું મારે કરવું છે. આ કોંગ્રેસના મિત્રોએ કાગા રોડ કરી. બજેટમાં તો વનબંધુ કલ્યાણ યોજનાનું નામ નથી. રૂપિયા ક્યાંથી લાવશો? મોદી રૂપિયા તમારી પાસે દેખાતા નથી, તમે જૂઠું બોલો છો. તમે લોકોને આંખમાં ધૂળ, આવું જાતનું. આ તો હું તો હજુ મર્યાદિત શબ્દો વાપરું છું. એ લોકો તો ડિક્શનરીમાં જેટલા અપશબ્દો હોય તે અને નવા બનાવીને મારા માટે રોજ વાપરતા હોય છે. એ એમના સંસ્કાર પ્રમાણે કરે, હું મારા સંસ્કાર પ્રમાણે કરું છું. પણ ભાઈઓ બહેનો, આજે મારે ગર્વ સાથે કહેવું છે, મેં મારા આદિવાસી ભાઈઓને કહ્યું હતું કે મારે આપના સર્વાંગીણ વિકાસનું કામ કરવું છે. 15,000 કરોડ રૂપિયાનું આ મારું વનબંધુ કલ્યાણ યોજનાનું પેકેજ, આદિવાસીઓના સર્વાંગીણ વિકાસ માટેનું પેકેજ, એ જ્યારે પૂરું થયું ત્યારે 15,000 કરોડને બદલે 18,000 કરોડ રૂપિયા વપરાઈ ગયા. 18,000 કરોડ રૂપિયા. અને એમાં મને એટલી બધી સફળતા મળી છે. સ્વયં કોંગ્રેસની દિલ્હીમાં બેઠેલી સરકાર પણ અભ્યાસ કરે છે કે મોદી આ કેવી રીતે આખું પરિવર્તન લાવ્યા છે, કેવી રીતે બધાને સાથે રાખીને કામ કરી રહ્યા છે. અને એમાંથી સફળતાને જોઈને ભાઈઓ બહેનો, આ વખતે મેં નિર્ધાર કર્યો છે આદિવાસીઓના કલ્યાણને માટે 40,000 કરોડ રૂપિયાનું પેકેજ. મારા માછીમારી ભાઈઓ, સાગર ખેડૂત ભાઈઓ, વર્ષમાં 6 મહિના કામ મળે. દરિયો 6 મહિના ઉપયોગમાં ના આવે. 6 મહિના કરે શું?
ભાઈઓ બહેનો, મારા આખા દરિયાકાંઠાની મારી માતાઓ બહેનોને, મારા સાગર ખેડૂત પરિવારોને, મારા માછીમાર ભાઈઓને જિંદગીમાં બદલ લાવવા માટે થઈને સમુદ્રની અંદર ખેતી કરવા માટેની એક નવી યોજના હું લઈ આવ્યો છું. સીવીડની યોજના લાવ્યો છું. અને એના કારણે ગામો ગામ સખી મંડળની બહેનો દરિયા કિનારે માછીમારીનું કામકાજ, મછવારાનું સમુદ્રમાં જવાનું બંધ હોય ત્યારે પણ એની રોજીરોટી કમાવાની બંધ ના થાય એની ચિંતા એમાં મેં કરી છે. ભાઈઓ બહેનો, વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવું હોય ને તો શિક્ષણનું મહાત્મ્ય હોય છે. મારે નવજવાનોને રોજગાર અપાવવો છે. મને નવજવાનોની જિંદગી બદલવી છે. ભાઈઓ બહેનો, નરેન્દ્ર મોદીની આ વખતની જે મથામણો છે ને, કોઈ રખે એમ માનતા કે હું તમારા સુખનો વિચાર કરું છું, કોઈ એમ ના માનતા હું તમારું ભલું કરવા વિચાર કરું છું. ભાઈઓ બહેનો, હું તો તમારું તો ભલું કરીશ, પણ તમારા દીકરાના દીકરાઓ પણ સુખેથી ગુજરાતમાં જીવી શકે એવું દિવ્ય ભવ્ય ગુજરાત બનાવવાની મથામણ કરી રહ્યો છું. ભાઈઓ બહેનો, કોંગ્રેસના મિત્રો દિવસ રાત જૂઠાણા ફેલાવે છે અને હવે તો કોંગ્રેસમાં ફેશન થઈ ગઈ છે. એમણે લાખો કરોડોના એવા ગોટાળા કર્યા છે કે એમને હવે નાના આંકડા ફાવતા જ નથી. એમનું નાનું ટાબરિયું પણ 500,000 કરોડથી નીચે બોલતું જ નથી. આ રૂપિયામાં રમવાવાળા લોકોને આખી દુનિયા એવી દેખાય છે, પરંતુ હિન્દુસ્તાન જાણે છે કોના હાથ કોલસાના કાળા કામોમાં રંગાયેલા છે, કોના હાથ રમતગમતના ખેલાડીઓના પેટમાંથી પડાવી લીધેલા પૈસાથી રમવાણ છે. આખું હિન્દુસ્તાન જાણે છે. જેલના સળિયા પાછળ જવું પડ્યું તમારા લોકોને. અને તમે આજે ગુજરાતની જનતાની છેતરપિંડી કરવા નીકળ્યા છો. ગુજરાતની જનતા કોઈ કાળે તમને સ્વીકારવાની નથી, કોઈ કાળે સ્વીકારવાની નથી. ગુજરાતની જનતા દીર્ઘદ્રષ્ટા છે અને એણે એક મોટું કામ કર્યું છે, રાજનીતિક સ્થિરતાનું, પોલિટિકલ સ્ટેબિલિટીનું. એકધારી સરકાર હોવાના કારણે વારંવાર સરકારો પડવા અખડવાના બદલે સંતોષકારક બહુમતી આપીને ગુજરાતની સરકાર પાસેથી લોકોએ કામ લીધું છે. અને મને આનંદ છે કે ગુજરાતની જનતાએ મારી પાસે કામ લીધું છે, પ્રત્યેક પળ મારો હિસાબ રાખ્યો છે અને સારા કામને વધાવ્યું છે. અને એના આધારે ગુજરાત પ્રગતિની નવી ઊંચાઈઓ પર જવા માંગે છે. મારે કોંગ્રેસના મિત્રોને પૂછવું છે, જ્યાં સુધી દિલ્હીમાં અટલજીની સરકાર હતી અને કોઈ માછીમાર પાકિસ્તાન પકડી જાય તો એને બોટ સાથે પાછો મળતો હતો. એવું તે કયું કારણ છે કે દિલ્હીની સરકારનું એવું તો કયો કારસો રચાણો છે કે આજે મારા ગુજરાતનો માછીમાર માછી પકડવા જતો હોય, પાકિસ્તાનના ચાંચિયાઓ એને ઘેરીને પકડી જતા હોય અને પછી 6 મહિના 8 મહિના જેલમાં સબડતો હોય, પણ એને બોટ લઈને પાછો આવવામાં નથી, બોટ પાકિસ્તાન કબજે કરી લે છે. આ દિલ્હીની સરકારમાં આટલી મોટી તાકાત છે, એવી વાતો કરે છે. કમ સે કમ મારા ગુજરાતના માછીમારોની જે 500,000 બોટો ત્યાં ફસાયેલી પડી છે, કરોડો રૂપિયાની સંપત્તિ ત્યાં ફસાયેલી પડી છે, એ તો તમે પાછી લાવી આપો. પણ ના, માછીમારનું જે થવું હોય થાય, એનું ફોડી લે. ઘણીવાર તો સલાહ આપે માછીમારોને કે તમે માછલા પકડવા એ બાજુ કેમ જાઓ છો. પાકિસ્તાન વિરુદ્ધ એક શબ્દ બોલવાની હિંમત નથી. માછીમારોના આ રીતે સપડાવવાનું કામ ચાલે છે. ત્યારે ભાઈઓ બહેનો, મારા માછીમારોના રક્ષણની જવાબદારી કોણ લેશે? એમના જીવનની સુરક્ષાની જવાબદારી કોણ લેશે? શું દિલ્હીની સરકાર હાથ ઊંચા કરી દે અને મારો આ માછીમાર ભાઈ અસહાય હોય? ભાઈઓ બહેનો, આજે સૌરાષ્ટ્રની અંદર વિકાસ કેવી ઊંચાઈઓ પહોંચ્યો છે. રાજકોટ દુનિયાના સૌથી વિકાસ પામનારા જે પહેલા 10 રાજ્યો દેશના શહેરો છે એમાં રાજકોટનો નંબર લાગ્યો છે. જો સૌરાષ્ટ્ર ધમધમતું ના હોત તો રાજકોટ આ ઊંચાઈ પર ન પહોંચ્યું હોત. મારે દિલ્હીની સરકાર સામે બીજી પણ મારી ફરિયાદ છે. કોંગ્રેસના મિત્રો, તમને ગુજરાતના ખેડૂતો પાસેથી વોટ માંગવાનો અધિકાર નથી, ગુજરાતના ગામડાની વાત કરવાનો અધિકાર નથી. તમે લોકોએ તો ગુજરાતના ખેડૂતોનું ખેદાન મેદાન કરી મૂક્યું છે. ભાઈઓ બહેનો, આ વખતે આપણે ત્યાં વરસાદ ખેંચાણો અને વરસાદ ખેંચાવાના કારણે અગવડ ઊભી થઈ. ખેડૂત તારાજ થઈ ગયો એવી સ્થિતિ પેદા થઈ
અને રાજકીય માઇલેજ લેવા માટે ચૂંટણીનું વર્ષ હોવા કારણે દિલ્હીથી ધાડે ધાડા અહીંયા ઉતરી પડ્યા, મંત્રીઓ આવી ગયા, મિટિંગો કરી, 4-4 કલાક મારી જોડે મિટિંગો કરી. સરકારે 600 પાનોના અહેવાલ આપ્યા. અહીંયા ટીવી વાળાઓને કહીને ગયા કોંગ્રેસના નેતાઓ, દિલ્હીની સરકારના મંત્રીઓ, કે અમે 15,000 કરોડ રૂપિયા ગુજરાતના નુકસાન થયું છે એની ચિંતા કરીશું. મારે ગુજરાતના ખેડૂતોને કહેવું છે, ભાઈઓ બહેનો, ગુજરાતની અંદર વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું. આજ સુધી એક કાણી પાઈ દિલ્હીની સરકારે આ મારા ગુજરાતના ખેડૂતોને આપી નથી. પરંતુ વચનમાં સુરાપુરા કોંગ્રેસના મિત્રો ખેડૂતના નામે રોજ નવા વચનો આપ્યા કરે છે, રોજ નવા જૂઠાણા ફેલાવ્યા કરે છે. અરે તમારામાં હિંમત હોય, તમારામાં ઈમાનદારી હોય, તમારામાં ગુજરાતના ખેડૂત પ્રત્યેની લાગણી હોય તો કમસે કમ આ દુષ્કાળ વરસાદ જે ખેંચાડો અને એના કારણે જેનો પહેલો પાક નિષ્ફળ ગયો, એને જે મુસીબતો આવી, એમાં તો કંઈ કરો. નહીં કરે. કરવું હોય તો કરી દીધું હોત. વાળો વચન વાતો વાળા એ જ કર્યા કરવાનું. અને આ જ પ્રકારે સમાજને છેતરવાની પડે. મારે કોંગ્રેસના મિત્રોને પૂછવું છે, તમારી દિલ્હીમાં આટલી બધી ચાલતી હતી ને, કયું કારણ હતું કે તમે રાતોરાત કપાસની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો? મારો કાઠિયાવાડનો ખેડૂત સિંગદાણામાંથી કપાસ તરફ વળ્યો છે. કપાસમાં એના પૂરતી આવક મળે એવી સંભાવના થઈ છે. કપાસની અંદર એણે પાક પકવીને નવી શ્વેત ક્રાંતિ કરી છે. આખા હિન્દુસ્તાનના ખેડૂતો, ગુજરાતના ખેડૂતોએ કપાસ પકવવામાં અંદર જે પહેલ કરી છે એને જાણવા સમજવા માટે આવતા થયા છે. અને જ્યારે ગુજરાતનો ખેડૂત કપાસ પકવતો થયો ત્યારે ગુજરાતનો ખેડૂત કપાસ પકવતો થયો અને એ બે પાંદડે થવા માંડ્યો, દેવાના ડુંગરોમાંથી બહાર આવ્યો, ત્યારે અચાનક રાતોરાત તમે કપાસની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો. ડોક્ટર મનમોહનસિંહજી, મારો ગંભીર સવાલ છે તમને. તમે ગુજરાતમાં ચૂંટણી પ્રચારમાં આવવાનું છે, જ્યારે ગુજરાતના ખેડૂતોને જવાબ આપજો. એવું કયું કારણ હતું કે માર્ચ મહિનામાં જ્યારે દુનિયામાં કપાસના ભાવ સૌથી ઊંચા હતા, ગુજરાતનો ખેડૂતનો કપાસ માર્ચ મહિનામાં વિદેશ જાય તો એને ભરપૂર માત્રામાં ડોલર મળે એવી સંભાવના હતી. એ જ વખતે તમે ગુજરાતના ખેડૂતનો કપાસ વિદેશ મોકલવાનો કેમ બંધ કર્યો? શા માટે નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો અને મારા ગુજરાતના કપાસના ખેડૂતને બેહાલ કરી દીધો? અને આ તમે એક વાર નથી કર્યું, 3 વાર કરી ચૂક્યા છો. અને જ્યારે અમે હોબાળો કરીએ, અમે આંદોલન ચલાવીએ, મારી પાર્ટીના પ્રમુખ શ્રીમાન આરસી ફળદુએ જ્યારે કિસાનોના હિતની યાત્રા કાઢી, ત્યારે તમારી દિલ્હીને ખબર પડી કે કેટલી મોટી કિસાનોમાં આક્રોશ છે અને ત્યારે તમારા નિયમ બદલવો પડ્યો. પણ ત્યાં સુધીમાં તો નર્મદાનું પાણી ઘણું વહી ગયું હતું. મારો ખેડૂત તારાજ થઈ ચૂક્યો હતો. પણ તમને એમની ચિંતા નહોતી. રોજ નિત્ય નવા જૂઠાણા ફેલાવાના. ભાઈઓ બહેનો, કોંગ્રેસના મિત્રો ગુજરાતના ખેડૂતોને બહેકાવાની વાતો કરે છે. આ દક્ષિણ ગુજરાતનો આદિવાસી પટ્ટો, ત્યાંનો મારો આદિવાસી ખેડૂત જમીન હોય વીઘું, 2 વીઘું, 2.5 વીઘા, 3 વીઘા, 5 વીઘા, શું કમાય, શું કઈ ખાય? માણ બિચારાની વર્ષે 12,000, 15,000, 20,000 રૂપિયાની આવક હોય અને દેવું કરીને જિંદગી જોઈએ. ભર ઉનાળામાં તો રોડ બનાવવા માટે રાજકોટ, જામનગર, ભાવનગરમાં કામ કરવા જતો રહે. આપણે એક વાડી યોજના લાયા. વાડી યોજના લાવીને વીઘું, 2 વીઘો જમીન હોય તો પણ એને એની ખેતીની પદ્ધતિ બદલી આપી, એની જમીન સરખી કરી આપી. અને આજે મારે ગર્વ સાથે કહેવું છે કે મારો દક્ષિણ ગુજરાતનો આદિવાસી વીઘું, 2 વીઘું જમીન હોવા છતાંય કાજુની ખેતી કરતો થયો છે, ફળફળાદીની ખેતી કરતો થયો છે. અને જે ખેડૂત મારો 12,000 રૂપિયા માણ કમાતો હતો, 15,000 માણ કમાતો હતો, આજે 1.5 લાખ, 2 લાખ રૂપિયા કમાતો થયો છે. આ કરી શકાતું હોય છે. અમે આ કરી બતાવ્યું છે. અરે અમારા દાહોદ જિલ્લામાં તમે જાઓ, અમારા આદિવાસી ખેતર બોલતો નથી, ખેતર ફૂલવાડી બોલે છે. કારણ ફૂલોની ખેતી કરે છે. અને આજે મુંબઈની અંદર કોઈ ભગવાન એવો નહીં હોય કે જ્યાં મારા દાહોદના આદિવાસીએ પકવેલા ફૂલ ભગવાનના ચરણે નહીં ચડતા હોય. દાહોદના જંગલોના આદિવાસીઓએ પકવેલા ફૂલ આજે મુંબઈના બજારની અંદર મોંઘી કિંમતે વેચાતા થઈ ગયા છે. પરિવર્તન લાવી શકાય છે. દિલ્હીમાં તમારી સરકાર છે ને,
આવો ને, હું કહું છું સ્પર્ધા કરો. સ્પર્ધા કરવાનું કહું છું, તમને આક્રમણ થાય છે. તમારી પાસે શું નથી? બધા સંસાધનો છે. શા માટે તમે કૃષિ વિકાસ દર ઊંચો નથી લાવી શકતા? 2%, 3% કૃષિ વિકાસ દરે અટકી જાઓ છો. આ ગુજરાત છે જેણે 11% કૃષિ વિકાસ દર કરીને ગુજરાતના ગામડાની ખરીદ શક્તિ વધારી છે, ગુજરાતના ગામડાની સમૃદ્ધિ વધારી છે, ગુજરાતના ગામડાના જીવનને બદલ્યું છે. અને એનું પરિણામ એ છે કે આજે 25, 30, 35 વર્ષની ઉંમરના જવાનીઓ ખેતીમાં પાછા વળવા માંડ્યા છે. નહીં તો પહેલા તો કુટુંબમાં ખેતીમાં મજૂર રાખી લે, પણ છોકરાઓને ક્યાંક ભાઈ ક્યાંક બીજે જાઓ, ગોઠવાઈ જાઓ, ધંધો રોજગાર કરો, હીરા ઘસો જાઓ, પણ હવે ખેતીમાં કંઈ નીકળશે નહીં. કુટુંબોના કુટુંબો તારા થઈ ગયા તમારા પાપે. આજે ખેતી તરફ માણસ વળવા માંડ્યો છે. ભાઈઓ બહેનો, નર્મદા યોજનાનું કામ કોણે અટકાવ્યું છે? ડોક્ટર મનમોહનસિંહજીનું અનેક વાર મળ્યો. આપ કહો ભાઈઓ બહેનો, કોઈ વાર કોઈ રાજ્યના મુખ્યમંત્રીને દિલ્હીની સરકાર સામે ઉપવાસ પર બેસવું એવી કોઈ ઘટના છે? ઇતિહાસમાં નહીં જડે. પણ ગુજરાતના મુખ્યમંત્રીને દિલ્હીની સલ્તનત સામે ઉપવાસ પર બેસવું પડ્યું હતું. શેના માટે? મોદીને માટે? મોદીના હકને માટે? મોદીના માન સન્માન માટે? ના, મોદીને ઉપવાસ પર બેસવું પડ્યું હતું. દિલ્હીની સરકારે નર્મદા ડેમની ઊંચાઈ વધારવા પરની નાર પાડી દીધી, ત્યારે મારે મોરચો માંડ્યો હતો અને નર્મદા ડેમની ઊંચાઈની પરમિશન લાવવી પડી હતી. અને એના કારણે નર્મદા ડેમની ઊંચાઈ વધી. ફરી પાછું એમણે ગીચ્યું નાખી દીધું. ઉપર ગેટ મૂકવા છે, નથી મૂકવા દેતા. કોંગ્રેસના મિત્રોને હું ચેલેન્જ કરીને કહું છું, શા માટે તમે આ કામ નથી કરાવતા? જો દરવાજા નાખવામાં આવે તો આજે ગુજરાતના કચ્છ, કાઠિયાવાડની દરેક જગ્યાની ભૂમિ પર પૂરા વેગથી પાણી પહોંચી શકે કેનાલોમાં. ના, કરવાના કામ કરવા જ નથી. જૂઠાણા ફેલાવા છે. પીવાના પાણીનો પ્રશ્ન કોંગ્રેસ કોઈ દી ઉકલી શકે છે? બહુ તો તમે માંગણી કરો હેન્ડપંપ અથવા ટેન્કર. કોંગ્રેસના લોકોનો તો ટેન્કરના મોટા ધંધા મારા કારણે બંધ થઈ ગયા. નહીં તો ટેન્કરો ચલાવીને રૂપિયા કમાતા હતા. 2 ટેન્કર હોય ને 12 બતાવે, 12 હોય ને અડધા ભરે, 24નું બિલ બને, રૂપિયા ખિસ્સામાં જાય. આ જ કારોબાર ચાલતો હતો. આ બધી વચેટિયા કંપનીની દુકાનો બંધ થઈ ગઈ છે ને, એના કારણે એમને તકલીફ થવા માંડી છે. ભાઈઓ બહેનો, ગુજરાતને તબાહ કરવાની નેમ લઈને કોંગ્રેસના નેતાઓ બેઠા છે. આ ગુજરાતને બચાવવાનું છે. ગુજરાતની વિકાસ યાત્રાની અંદર કોઈ પણ પ્રકારનો અવરોધ ના આવે એની ચિંતા સૌ નાગરિકોએ સાથે મળીને કરવાની છે. આ એક એવી લડાઈ છે જે આપણે જીતવાની છે, અને લડાઈ જીતવા માટેની આપણી મથામણ છે. ભાઈઓ બહેનો, ચૂંટણીની અંદર જાતના જૂઠાણા ગુજરાતની જનતા હવે બરાબર ઓળખી ગઈ છે. જૂઠાણા ફેલાવનારાઓ કોણ છે, ગબગડા ચલાવનારા કોણ છે, ગુમરાહ કરનારા કોણ છે. કોંગ્રેસે તો એક સ્પેશિયલ ડર્ટી ટ્રીક ડિપાર્ટમેન્ટ બનાવ્યો છે. ગંદકી ફેલાવવા માટેનું એક અલગ ડિપાર્ટમેન્ટ બનાવ્યું છે. રોજ એક નવી ગંદકી છોડવાની, ચરિત્ર હનન કરવાનું, લોકશાહીને ન શોભે એવા બધા કારસા રચવાના, અને બધું નામે કરવાનું, જેથી કરીને કાયદાની પકડમાં આવે ને ત્યાં સુધી ચૂંટણી પૂરી થઈ જાય. ભાઈઓ બહેનો, આવા બધા ખેલથી હું આપને ચેતવું છું. મારી પૂરી માહિતી છે, એના આધારે હું કહું છું કે કોંગ્રેસે આ પ્રકારના કારસા રચ્યા છે. પણ ગુજરાતની જનતા ભ્રમિત નહીં થાય. ભાઈઓ બહેનો, આજે સમગ્ર હિન્દુસ્તાન દુનિયાનો સૌથી યુવાન દેશ છે. દુનિયાનો સૌથી યુવાન દેશ. પણ કોઈ મને કહો કે આ દિલ્હી સરકાર પર જોઈને કોઈ યુવાનને એવો ભરોસો બેસે કે ભાઈ મારું ભવિષ્ય ઉજ્જવળ છે? કોઈ મને કહો, કોઈને બેસે? કોઈ મને કહો ભાઈઓ, કોઈને બેસે કે આ દિલ્હીની સરકાર જે રીતે ચાલી છે, આ દેશનો કોઈ પણ યુવાનીઓ એવો વિશ્વાસ કરે કે ભાઈ આ દિલ્હી સરકારના હાથમાં મારું હિન્દુસ્તાન સલામત છે, મારો ભવિષ્ય સલામત છે, મારી રોજીરોટી સલામત છે, મારી બહેન દીકરી સલામત છે, આવો કોઈ વિશ્વાસ કરે? તો શું એવા લોકોના હાથમાં ગુજરાત દેવું છે? ભાઈઓ બહેનો, દિવસ રાત ગુજરાતને અન્યાય કરવા ટેવાયેલા છે. એમણે વચન આપ્યું હતું ને, 100 દિવસમાં મોંઘવારી દૂર કરીશું. કરી? કોઈ મને કહો ભાઈ. એટલું જ નહીં, મોંઘવારી વધારી. અરે ગેસના બાટલાય પડાવી લીધા. ગેસના બાટલાય પડાવી લીધા.
અને ગેસના બાટલાના ભાવ, રાંધવું કેમ, માણસને ચા પીવાની બંધ કરવી પડે એવી દશા આવી ગઈ. મહેમાન આવે તો કંઈ આપવું નહીં. આ દશા મોંઘવારી કૂદકે ને ભૂસકે. પણ એમને પીડા નથી. સૌથી મોટી દુઃખદ બાબત આ છે કે દિલ્હીમાં બેઠેલી સરકારને જરાય પીડા નથી કે આ મોંઘવારીના કારણે દેશ કેવો બરબાદ થઈ રહ્યો છે. ગરીબના ઘરમાં ચૂલો નથી સળગતો. પણ ન મનમોહનસિંહજીને એની ચિંતા છે, ન મેડમ સોનિયાબેનને એની ચિંતા છે, ન કોંગ્રેસ પાર્ટીને ચિંતા છે. કોંગ્રેસને તો દિવસ રાત એક જ કામ છે, સવારે ઉઠો અને આજે મોદીને ઉપર શું આરોપ મૂકવો છે એના કાગળિયા તૈયાર કરો. ગયા 5 વર્ષ એક ધારું ચલાવ્યું છે. અને એટલું જ નહીં, એમના નિવેદનોની તાકાત ઘટી ગઈ છે એટલે શું કરે છે? સીબીઆઈને લાવો, ઇન્કમટેક્સ વાળાને લાવો, રો વાળાને લાવો, ફલાણાને લાવો, ઢીકણાને લાવો. દુનિયાભરના કાયદાની ગૂંચોમાં ગુજરાતને ફસાવવાની કોશિશ કરી છે. પણ ભાઈઓ બહેનો, મને આપના આશીર્વાદ છે, આ જનતા જનાર્દનના આશીર્વાદ છે કે આટલી આફતોમાં પણ મેં ગુજરાતના નાવને ડૂબવા નથી દીધું. આટલી આફતો પછી પણ મેં ગુજરાતના સામાન્ય માનવીના જીવનને ઊની આંચ આવવા દીધી નથી. વિકાસની આખી પ્રક્રિયામાં કોઈ મુસીબત ઊભી ન થાય માટેની પૂરી કોશિશ કરી છે. અમારો આગરિયો મીઠું પકવે. ગુજરાત દિલ્હી સરકારને કહીને થાકે કે અમાને મીઠા લઈ જવા માટે વેગનો આપો, વેગનો. અમારો આગરિયો એનું પેટ ભરવા માટે મીઠું વેચાય જરૂરી છે. મીઠું પડ્યું ખરાબ થતું હોય. આ દિલ્હીની સરકાર વર્ષે જેટલા વેગન જોઈતા હોય ને એના કરતાં અડધા વેગન પણ આપતી નથી. આપ વિચાર કરો, મારા આગરિયા ભાઈઓનું શું થાય? ભાઈઓ બહેનો, આ સરકાર ગરીબોની બેલી છે. આ સરકાર નોંધારાનો આધાર છે. સામાન્ય માનવીના સુખની ચિંતા કરનારી સરકાર છે. આપણે કૃષિ મહોત્સવ કરીએ છીએ શેના માટે? ગામડે ગામડે કૃષિ ક્રાંતિ લાવવા માટે. આજે ગુજરાતનો ખેડૂત સોઇલ હેલ્થ કાર્ડ સમજવા લાગ્યો છે. આજે ગુજરાતનો ખેડૂત ખાતર કયું વાપરવું કયું ના વાપરવું એની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવવા માંડ્યો છે. આ ગુજરાતની અંદર ખેડૂતોની વાતો કરનાર એક એગ્રીકલ્ચર યુનિવર્સિટી હતી. અમે આવીને 4 એગ્રીકલ્ચર યુનિવર્સિટીઓ બનાવી અને વિસ્તાર પ્રમાણે એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને ભણાવવા માંડ્યા, જેથી કરીને એનું ભણતર કામે લાગે. કોંગ્રેસના લોકોના ન સૂજ્યું. ભાઈઓ બહેનો, વિકાસની કોઈ એવી ક્ષેત્ર નહીં હોય કે જેની આપણે ચિંતા નહીં કરે. તમે મને કહો, આ દ્વારકા, આ સોમનાથ, આ પાલીતાણા, આ ગીરના સિંહ, આ બધું પહેલાં હતું નહોતું ભાઈ? હતું જ ને. અને તેમ છતાંય કોંગ્રેસની સરકારોને વિચાર આવ્યો કે ભાઈ પર્યટન વિભાગને આપણે ધમધમતો કરવો જોઈએ. દેશ અને દુનિયાના પર્યટકોને ગુજરાત બોલાવવા જોઈએ. આપણા સિંહ બતાવવા જોઈએ, આપણું દ્વારકા બતાવવું જોઈએ, આપણું સોમનાથ બતાવવું જોઈએ, આપણું પાલીતાણા બતાવવું જોઈએ, આપણો દરિયા કિનારો બતાવવો જોઈએ, આપણું કચ્છનું રણ બતાવવું જોઈએ. સૂજ્યું એમણે? ભાઈઓ બહેનો, ન સૂજ્યું ને ન સૂજ્યું. આખા હિન્દુસ્તાનમાં ટુરિઝમના ક્ષેત્રમાં ગુજરાતના લોકો દુનિયાભરની અંદર તમને ફરવા જતા દેખાય, પણ દુનિયા ગુજરાત નહોતી આવતી. આપણે ભાઈઓ બહેનો માટેની હોડ ઉઠાવી. આજે જુનાગઢ ગુજરાતના પ્રવાસન ધામનું હેડક્વાર્ટર બની ગયું છે. કચ્છ, રાજસ્થાનમાં જેટલા ટુરિસ્ટો આવે એના કરતાં વધારે ટુરિસ્ટ એકલા કચ્છમાં આવતા થઈ ગયા છે. હોટલો બધી બુક હોય છે ને ગરીબમાં ગરીબ માણસને રોજગારી મળે. રિક્ષાવાળો કમાય, ચોકલેટ વેચવાવાળો કમાય, રમકડા વેચવાવાળો કમાય, પાણી વેચવાવાળો કમાય, ચા પાણી નાસ્તો કરાવનારો કમાય, નાની નાની રેસ્ટોરન્ટ કમાય. કેટલા બધા લોકોને આવક મળે છે. આ બધું પડ્યું હતું પણ એમને સૂજ્યું નહીં. આજે ટુરિઝમનો વિકાસ કરીને આપણે સમગ્ર હિન્દુસ્તાનનું ધ્યાન ખેંચ્યું છે. અને ભારત સરકાર પોતે સ્વીકાર્યું છે કે આખા દેશમાં ટુરિઝમનો જે વિકાસ થયો એમાં સૌથી વધારે કોઈ મોટી હરણફાળ ભરી હોય તો ગુજરાતે ગયા 3 વર્ષમાં ભરી છે. ભાઈઓ બહેનો, અમિતાભ બચ્ચને ગુજરાતના ટુરિઝમની જાહેરાત કરવાની જવાબદારી લીધી તો એની વાહે પડી ગયા. છોડો, કેમ ગુજરાત? કેમ ભાઈ? અરે આ ગુજરાત વિરોધીઓની જમાત એવી છે. આપણે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ કર્યું અને દુનિયાના લોકો જ્યારે ગુજરાતની અંદર આવ્યા
તો અહીંના કોંગ્રેસના નેતાઓએ ભારત સરકારને પત્ર લખ્યો કે ગુજરાતમાં જે મૂડીરોકાણ કરવાની વાતો કરે છે એવા લોકોને રોકો, અને રોકવાનો ઉપાય શું? તો એમને ઇન્કમ ટેક્સની નોટિસો આપો. ભાઈઓ બહેનો, દેશની કમનસીબી જુઓ. આ પ્રધાનમંત્રી દિલ્હીમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટની વાતો કરે છે, પણ ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ ન આવે એના માટે ગુજરાત કોંગ્રેસના નેતાઓના ઇશારે દિલ્હીની સરકાર ઇન્કમ ટેક્સની નોટિસો મોકલે છે. કેમ ભાઈ? તમે આ ગુજરાતને છૂછા પૈસા ચાર સમજો છો? સવાર સાંજ તમને ગુજરાત જ દેખાય છે. ગુજરાતની અંદર કોઈ આવે નહીં, વિકાસમાં જોડાય નહીં, ભાગીદાર બને નહીં. શું અમે તમે કોઈ અમારું કોઈ દુશ્મન રાજ્ય છીએ? અમે કોઈ બીજા દેશની અંદર જીવીએ છીએ? અરે અમે પણ ભારતના માતાના સંતાન છીએ. અમે ભારતના બંધારણને ભરેલા છીએ. અમે પણ તિરંગા ઝંડાની આન બાન શાન માટે જીવનારા લોકો છીએ. અને તમે એ ગુજરાતને બદનામ કરવા માટે ખેલ ખેલો છો. દિલ્હીની સલ્તનત કાન ખોલીને સાંભળી લે. ગુજરાત ઝૂક્યું પણ નથી, ગુજરાત ક્યારેય ઝૂકવાનું પણ નથી. તમારી કોઈ પણ કરામતોની સામે ગુજરાત શરણે નથી આવવાનું. ભાઈઓ બહેનો, આ ચૂંટણી ગુજરાતની આવતીકાલ નક્કી કરવા માટે છે. કોઈ ધારાસભ્યનું ભવિષ્ય નક્કી કરવા માટે નથી. મારા શબ્દો નોંધી રાખજો ભાઈઓ બહેનો. હું જ આપનો ઉમેદવાર છું. હું જ આપની સેવામાં બરફરત છું. હું આપને સમર્પિત છું. હું મારા માટે આપની પાસે વોટ માંગવા આવ્યો છું. આપ મારા કામને જોઈને મને વોટ આપો. ગુજરાતની આવતીકાલના મારા સપના સાકાર કરવા માટે મારી મદદ કરો. આવો સાથે મળીને સહિયારો પ્રયાસ કરીને દિવ્ય ભવ્ય ગુજરાત નિર્માણ કરવાની દિશામાં આપણે પ્રયાસ કરીએ. આપણે એક શક્તિ બનીને આગળ વધીએ. વિકાસની નવી ઊંચાઈઓને પાર કરીએ. અમારા કોંગ્રેસના મિત્રોએ આદિવાસીઓને વિજ્ઞાન પ્રવાહની શાળા નહોતી આપી. મને દુઃખ થાય છે, દુઃખ આ બધું કહેતા. આદિવાસીઓને વિજ્ઞાન પ્રવાહની શાળા નહોતી આપી. અરે આદિવાસી વિસ્તારમાં સાપ કરડે તો માણસ મરી જાય. આ 108ના કારણે મારા કેટલાય આદિવાસીઓની જિંદગી બચી ગઈ. સાપ કરડ્યો નથી, 108 10 મિનિટમાં એના પાસે પહોંચી નથી અને એની સારવાર કરીને એને બચાવી ના લીધો હોય. કેટલી મારી માતાઓ એની સુવાવડ 108માં થઈ ગઈ. અરે એક જમાનો હતો, તમારે કોઈ એક્સિડન્ટ થયો હોય તો પાસે થતા લોકો ભાગી જાય કે પોલીસ કે કહેશે તો એને તરફડ તો મૂકે. કોઈ હોનારત થઈ હોય તો કોઈ કહેવા તૈયાર ના હોય. આજે કોઈ પણ માણસ 108 કરે, ઘડીના છઠ્ઠા ભાગની અંદર 108 આવીને ઊભી રહી જાય છે અને ગરીબ માણસની સેવા કરે. 1 રૂપિયો લેતા નથી. એક કાણી પાય લીધા વિના બીમાર માણસોની જિંદગી બચાવવા માટેની મથામણ આદરી છે. મેં ગરીબોને માટે મા યોજના બનાવી છે. ગરીબ માનવીને જો ગંભીર પ્રકારના રોગચાળો થાય તો એની સંપૂર્ણ જવાબદારી લેવાની મેં તૈયારી બતાવી છે. અને મારે તો મારા મધ્યમ વર્ગના ભાઈઓ બહેનોને પણ કહેવું છે કે આ ચૂંટણીમાં અમે એક એવો વિચાર લઈને આવી રહ્યા છીએ કે અમારી નવી જ્યારે સરકાર બનશે આપના આશીર્વાદથી, ત્યારે મધ્યમ વર્ગના માનવીને સરકારી હોસ્પિટલમાં કોઈ આર્થિક ભારણ ના આવે એ પ્રકારની આખું આરોગ્યનું તંત્ર ઊભું કરી રહ્યો છું. દવાના ખર્ચામાંથી એને બચાવવા માટેનું મોટું કામ લઈને આવી રહ્યો છું. એક મધ્યમ વર્ગનો માનવી એની જિંદગી બચાવવા માટેનું હું કામ લઈને આવી રહ્યો છું. અને અમે કોંગ્રેસની જેમ છેતરપિંડી કરનારા લોકો નથી, મૂરખ બનાવનારા લોકો નથી. દિલ્હીની અંદર અહીંયા જેમ પેલું ઘરનું પોલ ચલાવ્યું છે ને, એવું દિલ્હીમાં એકવાર ચલાવ્યું હતું એમણે. લોકોએ વોટ આપ્યા, 8 વર્ષ થયા, આજ સુધી એક વ્યક્તિને એક ઘરનું ઘર આપ્યું નથી. આ લોકોએ એક છેતરપિંડી એમના સ્વભાવમાં જ છે. જૂઠું બોલો, વોટ લઈ લો, પછી તમે તમારા ઠેકાણે, હું મારા ઠેકાણે. આ કોંગ્રેસને ઓળખવાની જરૂર છે. ભાઈઓ બહેનો, કોંગ્રેસના લોકો ગુજરાતનું ક્યારે ભલું કરી શકવાના નથી. નકારાત્મકતા કેટલી હદે! અરે ગુજરાતનો સ્વર્ણિમ જયંતિ અવસર ઉજવાતો હતો, એનો બહિષ્કાર કર્યો. કોઈ આવું કરે? અરે તમે ગુજરાતનું સંતાન છો ભાઈ, આ ગુજરાત તમારું છે. 1960 થી જેટલી પણ સરકારો બની, આ બધી સરકારોનું કોઈને કોઈ યોગદાન છે એવું કહેનારો કોઈ વિરલો હોય તો નરેન્દ્ર મોદી છે. અને છતાંય કોંગ્રેસના મિત્રોએ ગુજરાતની સ્વર્ણિમ જયંતિના સુવર્ણ અવસરમાં પણ ડાઘ કરવાની કોશિશ કરી હતી, બાકોરું પાડવાની કોશિશ કરી હતી, એને કુંઠિત, કલંકિત કરવાનો પ્રયાસ કર્યો હતો. હું ક્યારેય કોંગ્રેસને માફ નહીં કરું આ બાબતમાં, અને ગુજરાતની જનતાએ પણ માફ ના કરવા જોઈએ. ગુજરાતનું સારું થતું હોય ત્યારે તમે આડે આવો છો. એક પણ સારી વાત ગુજરાતની સ્વીકારી નથી શકતા. આટલી બધી નકારાત્મકતા અને જૂઠાણા તો
ફોટાએ બહારથી જૂઠાણા લાવે, આંકડાએ જૂઠાણા લાવે અને બોલ બોલ કર્યા જ કરવું પડે. ભાઈઓ બહેનો, હું એમના જવાબો દેવામાં મેં સમય બગાડ્યો નથી, કારણ મારે તમારી સેવામાં મારો સમય ખર્ચવો છે. મારે આપનું સંતાનનું સુખ એ મારી ચિંતાનો વિષય છે. આપણા બાળકોની શિક્ષા એ મારો ચિંતાનો વિષય છે. ગરીબ મધ્યમ વર્ગનો માનવી આ કાળજાળ મોંઘવારીમાં ટકી રહે એના માટેના રસ્તા શોધવા માટેની મથામણ કરું છું. અને દુનિયા બદલાય છે, એ બદલાતી જતી દુનિયાનો તમને પણ લાભ મળે એના માટેની મથામણ કરી રહ્યો છું. અને એ સઘળી મથામણમાંથી આપ પણ આપણા જીવનને પામ કરો એના માટેની મારી મથામણ છે. ભાઈઓ બહેનો, પહેલા તબક્કાનું મતદાન 13મી તારીખે છે અને 13મી તારીખે વધુમાં વધુ મતદાન કરીએ. હું આપને વિનંતી કરું છું, આપ આપના વિસ્તારના ઉમેદવારની સામે ન જોતા, આપ ગુજરાતની આવતીકાલ સામે જોજો. આપ ગુજરાતના ભવિષ્યની તરફ જોજો. આપની જાતિ કઈ હશે, સમાજ કયો હશે, ગોળ કયો હશે, ગામ કયું હશે, કોની સાથે ગમ્યું ન ગમ્યું પ્રશ્નો ઘણા હશે, પણ તેમ છતાંય મારી ગુજરાતના વાલા નાગરિક ભાઈઓ બહેનો આપને વિનંતી છે કે આપ મતદાન કરવા જાઓ ત્યારે ગુજરાતની આવતીકાલ તરફ જોજો. આવતીકાલ ભવ્ય બનાવી હોય અને ગયા 11 વર્ષના અનુભવથી જોજો. દેશ બરબાદ થઈ રહ્યો છે, એકમાત્ર ગુજરાત બચ્યું છે. એને બરબાદ ન થવું દેવું એના સંકલ્પ સાથે વોટ કરજો. આપ મતદાન કરો ત્યારે આપની કોઈ રાર ફરિયાદ હોય તો મને મારી સામે જોજો. મેં કોઈ કચાશ નથી રાખી આપની માટે કંઈ કરવા માટે. પૂરતી મહેનત કરી છે, એક કુટુંબના સભ્ય તરીકે કરી છે. અને 6 કરોડ ગુજરાતીઓ એ જ મારું કુટુંબ છે. એમના જ માટે જીવવાનો મને આનંદ છે, એમના જ માટે ખપી જવાનો મને આનંદ છે. અને એટલા માટે ભાઈઓ બહેનો, આપના પરિવારના સ્વજન તરીકે હું ભારતીય જનતા પાર્ટીના કમળ નિશાન પર આપને બટન દબાવવા વિનંતી કરું છું. આપ મને ઓળખજો, મારી પાર્ટીને ઓળખજો, મારા કમળના નિશાનને ઓળખજો. હું ખડે પગે હું આપની સેવા માટે તૈયાર છું અને આપની સેવામાં કોઈ કચાશ નહીં રાખું. ભાઈઓ બહેનો, ઘણીવાર એકવાર સત્તા મળે તો માણસ ઉત્સાહમાં હોય, બીજી વાર આળસી જાય. આપે મને જોયો છે, આપે મને આટલી વખત સત્તા પર બેસાડ્યો, પણ રોજ નવી યોજના સાથે આવું છું, રોજ નવા ઉમંગ સાથે આવું છું, રોજ નવી ઉર્જા સાથે આવું છું. કારણ આ ઉર્જાનું કારણ આપ છો. આપનો પ્રેમ મને દોડાવે છે, આપનો પ્રેમ મને દિવસ રાત ઉજાગરા કરાવે છે, આપનો પ્રેમ મને ગુજરાત માટે ખપી જવાની તાકાત આપે છે. અને એટલા માટે મારા શરીરનું પ્રત્યેક કણ, મારા સમયની પ્રત્યેક ક્ષણ મારે આપના માટે ખપાવી છે. મારા ભાઈઓ બહેનો, મારું સૌરાષ્ટ્ર આખી દુનિયામાં ગૂંજતું થાય, ગાજતું થાય. દુનિયાના પ્રવાસ ધામો માટે સૌરાષ્ટ્ર વખણાતું થાય. મારો દરિયા કિનારો ધમધમતો થાય. મારો આદિવાસીનો દીકરો સર્વોચ્ચ શિખરો પર પ્રાપ્ત કરે એવો સામર્થ્યવાન બને. મારા ગુજરાતનું દક્ષિણ ગુજરાત હોય કે મારું સૌરાષ્ટ્ર હોય, એવી નવી ઊંચાઈઓને પાર કરે કે જેને કારણે ગુજરાતનો સમ્યક વિકાસ લાગે, સર્વાંગીણ વિકાસ લાગે, સર્વજન હિતાય લાગે, સર્વજન સુખાય લાગે. આ વિચારને લઈને અમે ચાલી રહ્યા છીએ. અને એટલા માટે ભાઈઓ બહેનો, કોંગ્રેસના પાપોથી ગુજરાતને બચાવવું છે. અને મેં આપને પહેલા પણ કહ્યું હતું કે હું ગાંધીનગરમાં મુખ્યમંત્રી તરીકે નથી બેઠો, હું તો ગાંધીનગરમાં એક ચોકીદાર તરીકે બેઠો છું. અને જ્યાં સુધી હું ગાંધીનગર બેઠો છું, આપ વિશ્વાસ રાખજો, આ ગાંધીનગરની તિજોરી પર હું ક્યારેય કોઈનો પંજો નહીં પડવા દઉં. હું આપને વિશ્વાસ આપવા બેઠો છું. ગાંધીનગરની તિજોરી ગરીબ માટે છે, ગરીબના ભલા માટે છે. અરે આજે તમે ગુજરાતના કોઈ પણ ખૂણામાં જાઓ, 20 કિલોમીટર 25 કિલોમીટર ક્યાંય ક્યાંય વિકાસના કામ ચાલતા હોય છે. ક્યાંક રોડ બનતો હશે, ક્યાંક બિલ્ડિંગ બનતું હશે, ક્યાંક ગટર બનતી હશે, ક્યાંક પાઇપલાઇન નખાતી હશે, ક્યાંક પાણીની વ્યવસ્થા થતી, ચારે તરફ કામ દેખાય છે. અને જ્યારે લોકો આ કામ છે ને, ગામડાના ગઈડિયા લોકો ભેગા થઈને વાતો કરે છે કે મારો વાલો મોદી રૂપિયા લાવે છે ક્યાંથી. કરે છે ને ચર્ચા, કરે છે ને લોકો, મારો વાલો મોદી રૂપિયા લાવે છે ક્યાંથી. અરે ભાઈઓ બહેનો, આ રૂપિયા મોદીના નથી, આ તો રૂપિયા તમારા જ છે. પણ પહેલા આ રૂપિયા ચવાઈ જતા હતા, હવે તમારા રૂપિયા ઉગી નીકળે છે, વિકાસ માટે વપરાય છે અને એના કારણે વિકાસ દેખાય છે. હતું તો બધું જ, પણ લૂંટાતું હતું. હવે
એ સદુપયોગ માટે વપરાય છે. કારણ આપે એક ચોકીદારને ગાંધીનગરમાં બેઠાડો છે. આ ચોકીદાર તરીકે મારે સેવા કરવી છે. ભાઈઓ બહેનો, મારે મન કોઈ વાલું નથી, કોઈ દવલું નથી. 6 કરોડ ગુજરાતીઓ ગમે તે સમાજના હોય, ગમે તે જાતિના હોય, ગમે તે સંપ્રદાયના હોય, ગામડાના હોય, શહેરના હોય, ભણેલા હોય, અભણ હોય, ગરીબ હોય, તવંગર હોય, મારે મન 6 કરોડ ગુજરાતીઓ મારું કુટુંબ છે. એમનું સુખ એ મારું સુખ છે. અને એટલા જ માટે હું આપની પાસે આવ્યો છું. મને ફરી એકવાર 5 વર્ષની સેવા કરવાની તક આપો. ગુજરાતને જે નવી નવી ઊંચાઈઓ પર લઈ ગયા છે અને દુનિયા આખામાં ગુજરાતની જે વાહવાહી થઈ રહી છે એની અંદર મારે આપને જોડવા છે. આવો આપણે સાથે મળીને દિવ્ય ભવ્ય ગુજરાતના નિર્માણ માટે આગળ વધીએ, નવા નવા સંકલ્પ કરીએ અને શપથ લઈને આગળ વધીએ. 17 તારીખ 13 તારીખ 2 દિવસ છે ગુજરાતમાં ચૂંટણી. આપને 13મી તારીખે મતદાન કરવાનો અવસર છે. આપ પહેલ કરવાના છો અને આપની પહેલ ગુજરાતને નવી ઊંચાઈઓ પર લઈ જનારી બનશે એવો મને પૂરો વિશ્વાસ છે. ભાઈઓ બહેનો, આ ટેકનોલોજી કોંગ્રેસના લોકોને પેટમાં તેલ રેડાવાનું છે. આ કેવું? મોદી 26 જગ્યાએ એક સાથે પહોંચી જાય, સેંકડો સભાઓ મોદી કરશે. કોંગ્રેસના મિત્રો રોજ સવારે ગાળ દે છે, કરોડોનો ખર્ચો, કરોડોનો ખર્ચો. ભાઈઓ બહેનો, આ ઓછામાં ઓછે ખર્ચે થનારી આ ટેકનોલોજી છે. અને જે લોકો કાર્બન ક્રેડિટ કમાતા હોય છે ને એની દુનિયામાં તો આ મહત્વનું પાસું છે. એની ચર્ચા હું આ સભામાં નથી કરતો, કોઈ વાર પંડિતો મળશે તો કરીશ. ભાઈઓ બહેનો, આ સરળ રસ્તો છે, પણ મારે મારા નાગરિક ભાઈઓ બહેનોને કહેવાનું છે. મેં પહેલે દિવસે જ્યારે એનો પ્રાયોગિક ધોરણે 4 શહેરોમાં કર્યો તે દિવસે પણ કહ્યું હતું, આજે ફરી કહું છું કે મોદીના માસ્ક આવ્યા એનો અર્થ એ નહીં કે મોદી નહોતા આવ્યા. લાખો માસ્ક હતા, લાખો નવજવાનો નરેન્દ્ર મોદી બનીને ફરતા હતા, તેમ છતાંય નરેન્દ્ર મોદીએ ગુજરાતનો ખૂણે ખૂણો ખૂંદવાની કોશિશ જારી રાખી હતી. વચ્ચે મેં ગૂગલ હેંગઆઉટ કર્યો હતો. ટેકનોલોજી દ્વારા હું દુનિયાના 100 કરતાં વધારે દેશોના લોકોને મળ્યો હતો, પણ મેં મારું કામ અટકાવ્યું નહોતું. એ કાર્યક્રમ કર્યો, તમારી વચ્ચે ફરી આવ્યો. આજે પણ આ ટેકનોલોજીથી હું મળી રહ્યો છું એનો અર્થ એ નથી કે હું ચૂંટણીના મેદાનમાં તમારી વચ્ચે નથી આવવાનો. મેં પહેલા દિવસે કહ્યું હતું, આ તો બધી પૂરક વ્યવસ્થાઓ છે. આ ટેકનોલોજી દુનિયાને મારે બતાવવું છે કે મારું ગુજરાત આ ટેકનોલોજીનો ઉપયોગ કરી શકે છે. મારે વિશ્વને બતાવવું છે કે અમે ટેકનોલોજીમાં આખી દુનિયામાં આગળ છીએ. ભાઈઓ બહેનો, કદાચ ગુજરાતના છાપામાં કંઈ આવતું હોય કે ના આવતું હોય, પણ હું આપને કહું છું, આખી દુનિયાનું કોઈ ટીવી એવું નહીં હોય, આખી દુનિયાનું કોઈ છાપું એવું નહીં હોય કે જેણે આ 3D ટેકનોલોજી દ્વારા ચૂંટણી પ્રચારની વાતની ચર્ચા ન કરી હોય. સમગ્ર વિશ્વની અંદર ગુજરાતના ઇનિશિયેટિવની ચર્ચા છે અને ગુજરાતી તરીકે આપણી છાતી ગજગજ ફૂલે છે કે અમે ટેકનોલોજીનો સદુપયોગ કરી રહ્યા છીએ. પણ ભાઈઓ બહેનો, મારી પર આપણો અધિકાર એવો ને એવો છે. ચૂંટણી પ્રચારમાં હું આપની વચ્ચે આવવાનો જ છું. આપને મળવા વિના હું રહી જ ન શકું. મારો ને આપનો નાતો અતૂટ છે, પણ ચૂંટણી માટેની મારી વાત પહોંચાડવા માટે એક સાથે 26 જગ્યાએ પહોંચવાનું આ એક મારું ઉત્તમ માધ્યમ મને મળ્યું છે. થોડા દિવસ પછી ફરી રાઉન્ડ કરવાનો છું. દર 2-4 દિવસે આવા રાઉન્ડ પણ કરવાનો છું, પ્રવાસ પણ કરવાનો છું. એવી જ રીતે દરેક જિલ્લાની અંદર એક 3D વિકાસ રથ ફરી રહ્યો છે. એ 3D વિકાસ રથ પણ ટેકનોલોજીની એક અદ્ભુત ઘટના છે. મારી આપ સૌને વિનંતી છે કે ગામો ગામ સાંજના સમયે જ્યારે 3D ટેકનોલોજી વાળો વિકાસ રથ આવે એને પણ આપણે જોઈએ. આપણને લાગશે કે વાહ, દુનિયા કેવી બદલાઈ ગઈ છે. નરેન્દ્ર મોદી તમારા ગામ સુધી આંટો મારી રહ્યા હોય તમે જોઈ શકશો. ભાઈઓ બહેનો, મને ઉંબાળકો છે તમારા નાના નાના ગામડામાં આવવાનો. એના માટે મેં ટેકનોલોજીની મદદ લીધી છે. એ 3D વિકાસ રથ દ્વારા 1000-1500 ગામોમાં હું આવી રહ્યો છું અને આ જે કાર્યક્રમ કરી રહ્યો છે એમાં 100-125 ગામોને હું કવર કરી રહ્યો છું. કોંગ્રેસને એના કારણે ફાળ પડી છે કે એક માણસ એક સાથે ગુજરાતમાં જો 2000 ગામ આવી રીતે ટેકનોલોજીથી ફરી વળે તો કોંગ્રેસનું થાય શું? એમની મૂંઝવણ આ છે અને એટલા માટે
ગપગોળા ચલાવે છે. 500 કરોડ ને 1000 કરોડ ને લાખ કરોડ ને એનાથી નીચું એમને ભાવતું જ નથી. કારણ કે એવડા મોટા આપણે દિલ્હીમાં ભેગું કર્યું છે કે અમને એ જ દેખાય છે. ભાઈઓ બહેનો, રૂપિયાના જોરે ચાલતો અપપ્રચાર, રૂપિયાના ચાલે ચાલતા જુઠાણા, પ્રજા માણસને ગુમરાહ કરવા ચાલતી પ્રવૃત્તિઓ, એની સામે નવજવાન માતાઓ બહેનો આવો એક શક્તિ બનીને ઉભા રહીએ અને ગુજરાતના સપનાને તોડવા ફોડવા માટે કોશિશ કરનાર કોઈને આગળ આવવા ન દઈએ. એક તાકાત બનીને ઉભા રહીએ. આવો ભાઈઓ બહેનો, ગામડું સમૃદ્ધ થાય, ગરીબ સુખી થાય, મધ્યમ વર્ગનો માનવી સુખ ચેનથી જિંદગી જીવે, એ સપના સાકાર કરવા માટેની મારી મથામણમાં આપ મને સહયોગ આપો. વધુમાં વધુ મતદાન કરીએ. મતદાન કરીને, સકારાત્મક મતદાન કરીને દુનિયા આખીને બતાવી દઈએ કે વિકાસથી દુનિયા બદલાવાની છે અને ગુજરાતે વિકાસનો મસ્તો અપનાવ્યો છે. આ વાત દુનિયાને બતાવીએ, એક નવી શક્તિ સાથે આવીએ. અને ભાઈઓ બહેનો, મને વિશ્વાસ છે આ વખતે ભારતીય જનતા પાર્ટી ભૂતકાળના બધા જ રેકોર્ડ તોડવાની છે. જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટી વિજેતા થવાની છે, કારણ મને આપનો પ્રેમ મળ્યો છે. અને ભાઈઓ બહેનો, જ્યારે પ્રજાનો પ્રેમ મળતો હોય ને ત્યારે કામ કરવાનો ઉમંગ પણ ઓર હોય. આપના પ્રેમના કારણે સતત દોડતો રહું છું, દોડતો રહીશ. અને હજુ હું તો કહું છું, આટલું બધું કામ કર્યું છે ને તો હું તો કહેતો હોઉં છું, આ ગુજરાતમાં તમને જે વિકાસથી આનંદ થાય છે, સંતોષ થાય છે, એ તો મેં 50 વર્ષના ખાડા પૂર્યા છે. ખાડા હજુ એકચ્યુઅલી મારા સપનાનું ગુજરાત બનાવવાની તો શરૂઆત હવે થશે. આ મારી તાકાત તો ખાડા પૂરવામાં ગઈ. ઘણીવાર હું કહું ખાડા પૂરવામાં ગઈ તો લોકો કહે છે એટલે શું કર્યું ભાઈ? તમને એક ઉદાહરણ આપું. આ કોંગ્રેસને સરકારે શાળાના ઓરડા બનાવ્યા હતા, પણ એમાં દીકરીઓ માટે સંડાસ બાથરૂમની વ્યવસ્થા નહોતી. બોલો કેમ ભાઈ? દીકરીઓ ભણવા આવે તેમને સંડાસ બાથરૂમ જોઈએ કે ના જોઈએ? પણ એમને ના સૂજ્યું. આ એમનો 50 વર્ષનો ઘોડો મારે 60,000 જેટલા સંડાસ બાથરૂમ શાળાઓમાં બનાવવા પડ્યા. જો એ કામ કરીને ગયા હોત તો મારા કામ આગળ ગયું કે? આવા તો હું તમને 1 લાખ ચીજો બતાવી શકું કે જેમાં એમના અધૂરા કરેલા કામો, અધૂરા છોડેલા કામો, ગેરસમજણવાળા કરેલા કામો, એનો સુધારવામાં મારો ટાઈમ ગયો છે, ખાડા પૂરવામાં મારો ટાઈમ ગયો છે. હવે ભાઈઓ બહેનો, માંડ કરીને, અને ખાડા એવા હતા ને કે બીજો કાચો પોચો હોત ને તો 100 વર્ષે પૂરાત નહીં. આ તો ઈશ્વરે મને કે દમખમ આપ્યો છે ને તમારો પ્રેમ છે કે આ 10-11 વર્ષમાં ખાડા પૂરા કરી શક્યો. હજુ એ થોડા ઘણા ખાડા છે ને એ તમે 13મી તારીખે પૂરી નાખજો. મતદાન કરીને બધું સફાચટ કરી નાખજો, તો જ આ બધું પતવાનું છે. ભાઈઓ બહેનો, કોંગ્રેસનો કોઈ નેતા છે જેના પર તમે ભરોસો મૂકી શકો? મને કહો. કોઈ નેતા છે જેની વાતમાં તમે વિશ્વાસ મૂકી શકો? આપ મને કહો. ભાઈઓ બહેનો, હું આપની પાસે જો તમે મારો ગમે ત્યારે જવાબ માંગી શકો છો, મારો હિસાબ માંગી શકો છો. આપ મને પૂછી શકો છો નરેન્દ્રભાઈ આનું કેમ ના થયું? કોંગ્રેસ પાસે કોની પાસે જવું એ પ્રશ્ન છે. એટલા જ માટે કહું છું ભાઈઓ બહેનો, ભારતીય જનતા પાર્ટી પાસે સ્પષ્ટ નીતિ છે. ભારતીય જનતા પાર્ટી પાસે ગુજરાતના ભવ્ય સપના છે, દિવ્ય સ્વપ્ના છે, એને સાકાર કરવા છે. અને સાકાર કરવા માટે મને આપનો સાથ સહકાર જોઈએ છે. ભાઈઓ બહેનો, આજે મોકળા મને મન મૂકીને તમારી જોડે વાતો કરી છે, વિકાસના મંત્ર લઈને કરી છે. આવો નવજવાન મિત્રો, મારી તમારા પર ખૂબ ભરોસો છે. ગુજરાતની આવતીકાલ એ તમારી આવતીકાલ સાથે અતૂટ રીતે જોડાયેલી છે. તમારી આવતીકાલ અને ગુજરાતની આવતીકાલને જુદા ન કરી શકાય. તમારી આવતીકાલની ચિંતા કરવી હશે તો ગુજરાતની આવતીકાલની ચિંતા કરવા માટે આપે સક્રિય થવું પડશે. આપે આખું આ ચૂંટણીનું સંપૂર્ણ બોજ તમારા ખભા પર ઉઠાવવો પડશે. નવજવાનો, નીકળી પડો. કમળના નિશાન પર બટન દબાવવા માટે એક એક વ્યક્તિને શિક્ષિત કરો, પ્રેરિત કરો, અને સમગ્ર દેશમાં વિકાસનો વાવટો ફરકે એવું વાતાવરણ બનાવવા માટે ગુજરાતમાં ફરી એકવાર વિકાસની વાતને આગળ વધારીએ. હું અહીંયા બેઠો હતો ત્યારે મને ત્યાં સામેથી તમારા બધા લોકો વી બતાવતા હતા. દુનિયાની નજરોમાં વી ફોર વિક્ટરી છે, પણ મારી નજરોમાં વી ફોર વિકાસ પણ છે. અને તેથી આપણે વી ફોર વિકાસ પણ કહીએ છીએ, વી ફોર વિક્ટરી પણ કહીએ છીએ. આપણે બધા
વી ફોર વિકાસ મત કહીએ, વી ફોર વિક્ટરી કહીએ અને વિકાસ અને વિક્ટરીની વાત લઈને આગળ વધીએ જ અપેક્ષા સાથે 26 સ્થાન પર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાઈઓ બહેનો એક અદ્ભુત ટેકનોલોજીનો લાવો મને મળ્યો છે. આપની સાથે વાત કરવાનો અવસર મળ્યો છે. દુનિયા અચંબામાં પડે એવી આ ઘટના છે. વિશ્વમાં પહેલી વાર બનેલી ઘટના છે અને આપ એના સાક્ષી છો. આપ આપના સંતાનોને ભવિષ્યમાં કહી શકશો કે આપ કઈ સભામાં બેઠા હતા. આ ઐતિહાસિક ઘટના છે. આ સામાન્ય સભા નથી. આ સામાન્ય સભા નથી ભાઈઓ. અને મારે મને ગૌરવની બાબત છે કે આ ટેકનોલોજીનો ઉપયોગ કરનારો ગુજરાત દુનિયાનું સૌથી પહેલું રાજ્ય બન્યું છે. દુનિયાની અંદર ભૂતપૂર્વ ઘટના બની છે, એમાં આપણે બધા સાક્ષી બન્યા છીએ. ભાઈઓ બહેનો, આપણે બધા આગળ વધીએ ત્યારે એક વાત મારે કરવી છે. જ્યારે અંગ્રેજો હિન્દુસ્તાનને લૂંટતા હતા ત્યારે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ અંગ્રેજોને લડકાર કર્યો હતો અને એણે પોતાના હૃદયના ઊંડાણથી એક અવાજ કર્યો હતો કે મેરી ઝાંસી નહીં દૂંગી. કારણ લક્ષ્મીબાઈને હતું કે જો અંગ્રેજોના હાથમાં ઝાંસી ગયું તો ઝાંસી બરબાદ થઈ જશે. ભાઈઓ બહેનો, પ્રત્યેક ગુજરાતીના હૃદયમાંથી અવાજ ઉઠે, એક ચિત્કાર નીકળે कि नहीं देंगे हमारा गुजरात नहीं देंगे, बेईमानों को नहीं देंगे हमारा गुजरात नहीं देंगे, भ्रष्टाचारियों को नहीं देंगे हमारा गुजरात नहीं देंगे. एक एक गुजराती नो आवाज उठવો જોઈએ. સૌનો સાથ સૌનો વિકાસ આ વાત લઈને નીકળે ત્યારે આખા ગુજરાતનો એક જ મત છે. એક મત ગુજરાત બને ભાજપ સરકાર. સંપૂર્ણ ગુજરાત એક સ્વરે બોલી રહ્યું છે, એક મત થઈને કહી રહ્યું છે, એક સ્વરથી બોલી રહ્યું છે. એક મત ગુજરાત બને ભાજપ સરકાર. ફરી ભાજપ સરકાર, બાર બાર ભાજપ સરકાર. આ મંત્ર લઈને આગળ વધીએ. ભાઈઓ બહેનો, હું જોઈ રહ્યો છું તાલીઓના ગડગડાટ આપણા સાંભળી રહ્યો છું, આપનો ઉમંગ ઉત્સાહ જોઈ રહ્યો છું. ખૂબ આનંદથી આપે મને આ ટેકનોલોજીના માધ્યમથી પણ વધાવ્યો. હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને રૂબરૂ જ્યારે આવીશ ત્યારે પણ નિરાંતે ઘણી બધી વાતો કરીશું. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. નર્મદે સર્વદે, નર્મદે સર્વદે, નર્મદે સર્વદે. કામ કરે તે જીતે રે ભાઈ, કામ કરે તે જીતે. આવડું મોટું ગુજરાત આપણું બદલે બીજી કઈ રીતે. જેઓ ગુજરાતની ધરતી પર રોજ એક નવું સપનું વાવે છે અને તેને ઉછેરે છે, તેવા શ્રી નરેન્દ્રભાઈ મોદી માટે આવો ફરી એકવાર જોરદાર તાળીઓથી તેમને વધાવીએ. અને આજે આપની સાથે તે હૃદયથી જોડાયા છે ત્યારે આપ સૌ અહીં આટલી મોટી સંખ્યામાં પધાર્યા તે બદલ આપનો આભાર. નમસ્કાર.